કચ્છમાં ઉનાળાના પ્રારંભે જળ સંકટની આશંકા, રુદ્રમાતા ડેમ તળિયા ઝાટક બનતા ખેડૂતો ચિંતિત। ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભિક તબક્કે સરહદી જિલ્લાના કચ્છમાં જળ સંકટના ઘેરા પડઘા સંભળાઈ રહ્યા છે। ખાસ કરીને ભુજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતો અને જિલ્લાનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ માર્ચ માસમાં જ તળિયા ઝાટક થઈ જતા સ્થાનિક તંત્ર અને ગ્રામીણ જનતામાં ભારે ચિંતા વ્યાપી છે। કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટતા આગામી દિવસોમાં પીવાના પાણી અને પશુધન માટે ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। રુદ્રમાતા ડેમની વર્તમાન સ્થિતિ અંગે મળતી વિગતો અનુસાર આ જળાશયમાં અત્યારે જીવંત જળરાશિ નહિવત રહી છે, જેને પરિણામે આસપાસના 10થી વધુ ગામોના ખેડૂતો અને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સિંચાઈ માટે સંપૂર્ણપણે આ ડેમ પર નિર્ભર રહેતા ખેતીકામ પર માઠી અસર થવાની ભીતિ છે। નોંધનીય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ 20 મધ્યમ કક્ષાના ડેમમાં સરેરાશ માત્ર 38 થી 39% જેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ છે, જે રાજ્યમાં અન્ય ઝોનની સરખામણીમાં સૌથી ઓછો હોવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે। આ વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરી દેવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। જો આગામી દિવસોમાં નર્મદા નહેર મારફતે જળાશયોમાં પાણી છોડવા અંગે કોઈ નક્કર આયોજન નહીં કરવામાં આવે તો ઉનાળાનો વધુ આકરો બને તેવી શક્યતા છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે। મારું નામ રમેશ આહિર, હું ગામ નોખાણીયાનો વતની છું। ભુજ તાલુકો મારું તાલુકો આવેલું છે। કચ્છમાં સૌથી મોટો જીવાદોરી સમાન મનાતું રુદ્રમાતા ડેમ કે કચ્છનું સૌથી મોટું અને વિશાળ ડેમ છે। આમાં હકીકતમાં સરકારશ્રીને એવી મારી માંગ છે કે જલ્દી તકે રુદ્રમાતા ડેમમાં નર્મદાના નીર પહોંચાડો। અમારા 6 ગામડા આવેલા છે અહીંયા, એમાં 6 ગામડામાં નોખાણીયા, કુનરિયા, સુમરાસર, ઢોરી અને કોટાઈ આ ગામ અને સરસપર પણ એના ઉપર આધાર છે, પુલપાટીઓ પણ એના પર આધારિત છે। તો આમાં ખેડૂતોની માંગ છે કે સરકાર જાહેરાત તો ઘણી બધી કરી છે કે રુદ્રમાતા ભરશું હજી સુધી કોઈ એવું કામગીરી થઈ નથી। તો સરકાર પાસે અમારી માંગ છે કે વહેલી તકે નર્મદાના નીર અહીંયા પહોંચાડે અને અમારા નોખાણીયા, સુમરાસર, ઢોરીના, કુનરિયાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવું હોય તો જો ખેડૂતોને આગળ લઈ જવા હોય ને તો રુદ્રમાતા સિવાય કોઈ અમારા પાસે ઓપ્શન નથી। અમારા પાતાળમાં પાણી નથી, અમારો પાતાળ જે ખારું છે। તો જો ખેડૂતને શ્રીમંત બનાવવો હોય ને તો રુદ્રમાતા સિવાય અમારી પાસે ઓપ્શન નથી। રુદ્રમાતામાં જો પાણી આવે તો ખેડૂત જે આત્મહત્યા કરે છે આ હકીકત બચાવવું હોય તો નર્મદાથી પાણી ભરવું પડે। સરકારશ્રી અમારી માંગ પણ છે અને અપેક્ષા પણ છે। બાપુ, ડેમ ભરવા માટે શું માંગે? રુદ્રમાતા ડેમ હકીકતમાં જો નર્મદાથી ભરાઈ જાય તો આ વિસ્તારમાં 5 થી 7 ગામોને વધુમાં વધુ ખાસ કરી લોરિયા, સુમરાસર, ઢોરી, કુનરિયા અને ઠેઠ ધ્રંગ સુધી પાઇપલાઇનો દ્વારા પાણી જાય છે અને આજુબાજુ ગામોમાં ઘણો બધો ખેડૂતોને ફાયદો થાય, આર્થિક રીતે સદ્ધર થાય માણસો। અને જે અત્યારે ઉનાળાની સિઝન છે, ડેમ સાવ તળિયા ઝાટક છે, જે ડેમમાં પાણી હોય, ડેમ ભરે પયો, એક તો અમારા અહીંયા પાતાળ કુવા છે જે આ વિસ્તાર બન્ની વિસ્તારને પાવરપટ્ટીને જે પાણી પૂરું પાડે છે એનો પણ તર ઊંચા આવે અને ખેડૂતોને પણ ઘણી ફાયદો છે। અમારી વર્ષોથી માંગ છે જેમ બને એમ ઝડપથી નર્મદા આવે અને રુદ્રમાતા ડેમ ભરે એવી અમારી માંગણી છે। છતાં પણ જ્યારે વહીવટતંત્રને પૂછે પ્રક્રિયા ચાલુ છે પણ ક્યારે ભરે છે એ હજી સુધી કાંઈ ઠેકાણું નથી। જ્યારે પાણી પહોંચે ત્યારે સાચો કે હવે આ પાણી પહોંચ્યો।